મને નમાય દાડે વરનો ઠાકો આ મેણ દેશ જીલે લાખો લાખની આ મામાના નગર મેં આ મેણા માયા દેવયા જગોએ મદદાને આહાડા તૈન દાડાની જન્મો બની ગયો છે ઉમા બાપના એ દડો ઓ મારા લાખા લાખણજી મારા તમને કોને પડવાદ બાપ કર્યા છે આ કોને તમને મેણા માર્યા જગોએ મારી દેવીઓ મારી લક્ષ્મીઓ એ દાડે લાખો લાખનજી મન મેં વિચાર કરે મારા બાપ રે જો કદી મારા મામાને વાત કરી દો આ ગુજારણને મારજે આ ઈલારણને ભોગ લેજે મને लाखों लाखणजी मन में विचार कर मारा बाप जो कदी मारा मामा ना बात करी ता गुजारण ने मारशे अने एना रण भोग लेशे तो मन अस्थिरता लागशे न मारा बाप ना आ बार भमर ढोला ए मैन सती घणा दाड़ा हमारी हारी ने मर्या अने 12 भमर टोलानी जोड़े खाधु पीधु रंग मोज कर्यो अने इना आजना फिर प्रहुंबा पीधा हवे आपड़ा नगरनी में रहेवुं नहीं आ नगर छोड़ी अने आपणे वडना मार्गे जता रही आपड़ा 12 वर्ष काले पूरा थई गया माना बापना आ बार भमर ढोला आना फरी वरे छे ओ बने भी मारा तम पाछा वरो आ भले गमे तेवा मेणा माया छे इना नाम लो ने
પેલા બારે હારા આડા ફૂટી વર્યા એ મારા બનેવી તમે પાછા વળો કોને તમને મેણું માર્યું મારા ભણ્યા લાખણજી ને કોને મેણું માર્યું ચીને મેણું માર્યું એને વાત કરો હાથ કોંગરી કર્યું હોય તો હાથ કલમ કરી લ્યો અને વાંક કાઢ્યું હોય તો ગરદન ઉતારી લ્યો જીભ કાઢી હોય તેની જીભ કલમ કલમ લ્યો ઓ મારા બાપ રે આ લાખો કે છે મામા દવા દો ને વાતો અમે તો વનવખે નીકળ્યા છે આય મારે નારે વાય તમારા નગર મેં ઓય મામા અમે તો 12 વર્ષ વનવખો નીકળ્યા છે અમારા અહીંયા તમારા નગરની માં રહેવાય નહીં અને નગરદાનના ચોરાની ઉપર જો કદી મારો કાકો જાણી જાય કે આ તો હારીની મરી છે તો અમારા 12 વર્ષ પાછા ડબલ એટલે અમારા જગો પર રહેવું નથી પાછળ મેણ દે સખી હેડ્યા જાય છે માય દાડે આ વસ્તી ઉજડ મેલેલા વસ્તી ઝાલે સિંહ શિયાળના વન વાઘ વરુણા વન પણ જોવા મળ્યા નવનારાના રવત પીયા છે આ મેંદે સખીના પેટ મારા દેવના ઓધણ્યા છે માતા મેંદે સખીના પેટ મારા દેવનો ઉતાર છે બરાબર 7-8 મહિનાની ગર્ભો બની ગઈ હેડ્યું હેડાઈને આલ્યું હલાઈને ચાલ્યું ઓ માં ભૂખે તરસે પણ હેડવા આ વન મે વન ફરમલે તો ખાય છે મારા બાપ રે ચોદાર વાસુડે રાણી રડે તો ચોદાસુડે રાણી રડે તો ચોદાસુડે રાણી રડે તો વનડા વન મે આયા 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 તો घोर वन में रानी रड़े घोर वन में रानी रड़े
પૂરો થયો એટલે ભગવાનના તયનું દરજ ઉપડ્યું એટલે રાજા રામ કહે છે હું મારા વડા ઠાકોર શકો કટાર કાઢો અને 12 ગગનિયા વડ પર ચડો ને વડ પર ઝરણો કાપી અને મને રણે વાડો કરી આલી ઓ બાપ રે આ 12 ગગનિયા વડે આઈને બેઠા ઓ બાપ બારો થતો નથી આ રાણીને છૂટક બારો થતો નથી મારા બાપ રે બાપ હાડા 3 દાણાની જન્મો બની ગયો ભગવાનનું સિંહાસન આલમ ડોલમ થઈ ગઈ ભગવાનની ક્લાસની માં 33 કરોડ દેવતા લોકો બેઠે અને આ 33 કરોડ દેવતા લોકોને વિષ્ણુ બોલ્યા કે ભાઈ આ ધરતીની ઉપર તપેશ્રી કોણ જાગ્યા કે મારો કૈલાશ પર્વત આખો લાઈ આ તમારા રથડા તૈયાર કરો જાવા ધરતીના મંડાણ જોઈ નાખો આ ધરતી પર કોણ તપેશ્રી જાગ્યું છે એ ભોળાનાથ શંકર મહાદેવજી કે પ્રભુ બોલો શું જાઓ તમારા રથ તૈયાર કરો અને શંકર ને પાર્વતી આ ધરતીનું મંડાણ જોઈ નાખો આ ધરતી પર કોણ તપેશ્રી જાગ્યું મારો કૈલાશ પર્વત આખો લાઈ ઓ મારા બાપ રે આ શંકરના રતડા તૈયાર કર્યા છે આ ઝારખંડ ધરતી 50 કરોડ પૃથ્વી પર આયા ન જોવા મળ્યા આ 12 ગગનિયા વડ હેડ્યા સુંદર અને એ વનની મેં આ રાણી પસ્તાર પાડી માથાની વેણો તોડે ભગવાનના તયનું પેટનું દરદ થયેલું દરદ મળતું નહીં ને છૂટક બારો થતો નહીં એ જગોની ઉપર આ સતી પાર્વતીએ વિચાર કર્યો બાંધી આ જગો ઉપર તો કોઈ સ્ત્રીને દુઃખનો દાડો મારા બાપના ઓ મહાદેવજી તમારા રતડા છેટા ઉભા રાખો એ મહાદેવજી તમારા રથ છેટા ઉભા રાખો અને મારે છે આવરી ગુલાટ મારી
ડોશીનો અવતાર ધારણ કર્યો પાર્વતી માતાએ બગલમાં ટોપલી લીધી ઓ મારી દેવીઓ આ છોડો વેણવાનું નામ લીધું છે આવડો ઠાકોર બાર બાર જોખુદી જો પણ કોઈ સ્ત્રી દેખાય નહીં અને સ્ત્રી હોય તો આ બહેનો છૂટક બારો કરાવે પણ સતી પાર્વતી અવરી લોટ મારી ડોશીનો અવતાર ધારણ કરેલો માએ બગલ में ટોપલી મારીને છોણો આ નગરના ઠાકોરની નજર પડી કે માનો ના માનો કોઈ ડોશી વાત છે મારા બાપના લાય લાયા ડોશીને ગોયા જગોએ કદી ગઈડો આત્મા છે રાજાના મનને થયું લાય લાયા ડોશીને વાત કરો આ ગઈડો આત્મા છે અને જો કદી કઈક હોય પણ જાણતી હોય તો આ મારી રાણીનો છૂટક બારો કરાવે મારી વાત એટલે કયો દીકરા કે આ 12 કન્યા વડે મારી રાણીને ભગવાનના દયનું દુઃખ છે અને છૂટક બારો થતો નહીં અને જો કદી તમે કઈક હોય પણ જાણતા હોય અને જો એનો છૂટક બારો કરવા તો ભગવાન તમારું ભલું કરી શકે મારા બાપના ઓ દીકરા એ કામ મારું છે લાય લાયા ધર્મના કામની એ દીકરા આવું જો ધર્મનું કામ કરવાનું હોય તો એ કામ મારું લાયા 12 કન્યા વડે જવું અને આ સ્ત્રીનો છૂટક બારો કરાવો મારી લક્ષ્મીયા આહેડા પાર્વતી દોશીના અવતાર में दाड़े मारी बड़ी हकत ने रूपणी मेहमाने पशु होनानी भंवरियो बनियो मारी देवियो इने बात करे पार्वती ना कानी ऊपर देवियो बात करिए हम धना बदरे मारी लखनियो आरो तारा ले खने वारो तारा दाबड़े आवे चारे उतरियो होनानी भमरियो बनीन बात कर ओ बोन जोजे आ तो जेवो तेवो आत्मा नहीं અમારી ચારે લખમીઓનો આલેલો આત્મા છે અને આ મેંડી સતીના પેટ પલવાઈ છે અને એનો છૂટક બારો કરે તો મેંડી સતીને 4 સવાલ કહેતી નકાન આ વડા ઠાકોરનું વડા વંડીમાં મોત થશે
લાંબો હાથ કર્યો કે જો કદી મને સતીના શતમે કોઈ ફાફેણ ના આવી હોય, મારી લોભણીએ કોઈ ડાઘ ના પડ્યો હોય, ખાલી લાંબો હાથ કરું ના બહીને છૂટક બારો થાય તો એમ જાણો કે મારી સતીના શતમે કોઈ ફાફેણ નથી. ઉમા જમણી રે ખેલો બોયાત કર્યો છે, ઉમા મારા દેવની કાયાયો હાથમાં એક ગોએ, મારા જીવનો જન્મ થયો, ઓ બાપ હો ના વૈણી બાબરી ફરકી રહી છે, જનપગ में पदम झड़की છે, जनक पार में लीलम ढळिયું છે, હોના વણી જે પણ મારા જીવની આવી રહી છે. મેંડે સતી જોઈને પુષ્પાન બની જાગો, મારા બાપ મારા પેટ આવો જે ગરમી કુંવર પેદા થાય. પાર્વતી માતાને પગે લાગે કે માં ડોશીમાં જો તમે ના આવ્યા હોત તો મારો આત્મા જતો રહે, મારો જે ગરમી કુંવર હોય છે. ઉંદકડા તને જે ગરમી કુંવર તો આવ્યો, પણ એક દાડો એવો આવશે તાવણની મય તારા માથે હાથ તૂટી પડી કે માં એવું થયું છે. ઉંદકડા મારા મારી આ કુંવરનું મોડું જોઈનો બાપ જોશે તો કેના જો કદી કુંવરનું મોડું જોઈનો બાપ જોશે તો આ બંને પણ મૃત્યુ પામશે અને તારા માથે હાથ તૂટી પડશે. ઓ ભગવાન મારા શું કરું લે શું ના કરું, તમે આલ્યું શું ને લીધું શું. સતીએ મનમાં વિચાર કર્યો કે ભગવાન તમે આલ્યું શું ને લીધું શું, એના કરતા જો કદી મને કુંવર ના આલ્યો હોત તો મારો માથાનો છત્રપતિ જીવતો. આ કોક દાડો જો કદી ગોરવાઈ જશે, આ તો રાજા વાજાનો વાંદરો કદી ગોરવાઈ જશે અને જો મરી જશે તો આ બંનેમાં મારો બેબી કોણ. મારા બાપના એ જગો ઓ દીકરા લાખા મારા રાણી રાતના હુકાય એટલી દાડે હુકાય અનજર ભાવતું નથી આ જગોએ. આ પેલી રાણીને ચિંતા પેહી જાય, રાત ના હુકાય એટલે દાડે હુકાય, દાડે ના હુકાય એટલે રાત અંદર ભાવે એક દાણાનો સમાજ રાજા બેઠા છે, કુંવરને પાયણાની મય પવડાય, ઉપર ને ઉપર લુગડું રાખે, રાજાને મોડું જોવા જતી નહીં. હવે આ રાજા પૂછે છે કે રાણી
તને શું દુઃખ પડી હશે? આ 12 વર્ષ છે, કાલે જતો રહેશે, પણ તું ઉપાતી કેમ જાય? કઈ નહીં રાજા, એ તો આ હાથ દુકારે કાઢીને આપણે વનવટ ફરીએ છીએ. કોઈ દાડે આપને ફરેલી નહીં એટલે હુકારો લાગે. મારા બાપના એ માહવા મહિનાની જન્મો બન્યો છે. ઓ મારે ઓ મેંદી સતીને કહે છે કે રાણી લાય મારો કુંવર કેવો છે અને એનું મોઢું કેવું છે મને જોવા દે અને એને થોડી વાર રમાડ કે રાજા આ જ્યારે આ બઈ જન્મ કરવા આવી ત્યારે એને મને કહેલું 6 મહિના સુધી આ છોકરાનું મોઢું બતાડવાનું નહીં. એવું મને વરત બાધા આલેલી છે, એટલે આ છોકરાનું મોઢું તમારે હવે જોવાય નહીં. માના બાપના એ દાડે બરાબર 4 મહિનાનો સમાજોગ બન્યો. રાણીએ પાલ્યો પાડેલો, પોતાના જરિયાણી પોશાકનો પાલ્યો પાડી મારા દેવની કોઈ બાંધેલી 12 કન્યા વનના છોડે. રાજાને કહ્યું કે તમે અહીં બેહો અને દીકરા લાખા ભઈને ત્યાં દૂર. આ આદન સદનની વાણી છે અને રામ તલાવડી છે. આ રામ તલાવડીમાં ભયનો ભરત છે, દોયનું આવું છે, પણ જરીક ધન રાખની ભય નહીં. મારા બાપ રે ઓ મા 12 કન્યા વડ પર આયો માય દાડે શકરો બાસે. આ શકરા બાજે શેષ તંબોરી નાગ મારી અને 12 કન્યા વડ પર ખાવા બેઠો. મારા દેવની કોઈ બાંધેલી આની ઉપર આ તહીં જે છટક્યો એવો દેવની કોઈ પર પેલો મરેલો લાગાય અને રાજા વરણા ઠાકોરની નજર પડી. ઓ મારા બાપ મારા દીકરાને મારી નાખશે વળે. આડા વાળા કરીને ચોટી પડે અને દેવની સુરતા અને રાજાની સુરતા એક થઈ. મારી દેવીઓ ઓ બાપ રાજાએ દે મિલવા મળી છે. માય દાડે જગો ઓ બાપ બડની મુરિયો મેં પડ્યો રાજાએ. જો મારી દેવીઓ મારી રે લખમીઓ ઓ બાપ કે દાડે રામ તલાવડી આ રાણીની હોનાની ચૂડફંડક બનવા મળી છે. કે સતીને ખબર પડી એ જગોએ માનું ના માનું પણ લગો થઈ ગયો મારા રામને આ જગોએ. ઓ બાપ રે મારી જમણી
તાર પાડે વડની મય મારી દેવ્યો રે આદરો ચૂડો લૂંડા મારી દેવ્યો રે ચૂડો લૂંડા મારી દેવ્યો રે ચૂડો લૂંડા રે મારી દેવ્યો રે ચૂડો રે લૂંડ્યો મારી દેવ્યો રે વાન મે માર્યો મારા રાજાને વાન મે માર્યો મારા રાજાને થોડો મે મારો રે મારા રાજાને થોડો મે મારો રે મારા રાજાને લાખો લાખણજી તો રડે જોને લાખો લાખણજી જોને રડે જોને લાખો લાખણજી જોને રડે જોને લાખો લાખણજી જોને રડે જોને મારે ગગનિયા વડે રડે જમ્યો મારે ગગનિયા વડે રડે જમ્યો હે બાળે ગગનિયા વડે રડે રે જોને બાળે ગગનિયા વડે રડે રે જોને ઓ રડતા છોના તમે રોને રોણી રડતા છોના તમે રોને રોણી રડતા છોના જોને રાખે રે રોણી રડતા છોના જોને રાને રે રાણી ચૂડો ને ચાંદલો લૂંડો એનો ચૂડો ને ચાંદલો લૂંડો એનો ચૂડો તૂટો એ જોડે તો ચૂડો તૂટો એ જોડે રે દિયો વન મે માર્યો મારા રાજાને 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 મારી દિવ્યો કોણ બડી વખત બન્યો એ જગો બાર બરહનો લાખો ઓ દીકરા રડશો નહીં કરશો નહીં મારા લાખા મારા હશે આપણા પરમ મે ઝૂલે મનુઓ લાખા લાખડશી મારે લાડે રડતા રાતો બીત્યો છે મેંદે સતી કે છે વો દીકરા લાખા મારા મને મન સતી નાથ બાપને એ દીકરા લાખણજી મારા આવી રીતે જો રડકડ કરીશું તો તારા પોતાની દેહનું શું થશે માટે જાવા નગર શેઠ જવાજાનું નગર છે અને એ નગરમાં જાઓ અને જે કોઈ પહેલો હોમો મળે એને મામા કહીને બોલાવજો અને એ મામા કહીને બોલાવે એટલે આ દુઃખની વાત કરજે તારા પિતાની માથે અદન સદનની ભારીઓ ચોખ્ખા ઘીના ગળવા લઈને આવશે
અને તારા પિતાને અગ્નિ સંસ્કાર કરશે. છોકરાને કોઈ દેઈ કર્મી છોકરો છે, માનો ના માનો, આ પ્રભાતના પર્વે મારા નગરની ભાગોળમાં આ કઈ કે બેટા કોણ છે? તે દાડે લાખો લાખણસી કહે છે કે મામા, ઓ બાબા, મામા કીધા એટલે વ્યવહારિયાના મનને છે પાપા તો ધર્મનો ભણ્યો. ઓંદકરા મારા હમને મારી વાતો, શું દુઃખને દુઃખને પડ્યો યાદ ગોય. સુંદર શાનનું નગર વન છે, અને આ વનની મય મારા પિતાની દેહ પડી છે, અને એ દેહને કોઈ અગ્નિ સંસ્કાર કરવાનો છે નહીં, અને અદન ચંદનની ભારીઓ છે નહીં, અમારી જોડે ઘીના ગળવા છે નહીં, એનું કફન અમારી જોડે છે નહીં. ઓંદકરા મરલાવો મારા લાખા મન મે ઘબરાશો નહીં મારા દીકરા, અમાર બે હોયા નાકાની ઉપર. બેટા બેસ્યા નાકાની ઉપર અને હું દિશાએ જઈને આવું છું, અને તારા પિતાની માટે કફન અદન સદનની ભારીઓ ઘીના ગળવા લઈએ, અને તારા પિતાની હાથે અગ્નિ સંસ્કાર કરીએ.
માં ફરે ભલ્યા ભાઈ હાડી 900 વાગ્યાના કહે છે ભાઈ તૈયાર થઈ જાવ કોઈ પરદેશી રાજા આપણા વનની આવીને પડ્યો છે ને એની દેહ જતી રહી છે હવે એના અગ્નિ સંસ્કાર કરવાના ના તો ધર્મનું કામ છે એટલે અમારી જોડે આ 5 વ્યવહારિયા તૈયાર છે અને 12 કન્યા વડે આયા મારા બાપને મેંડની સતી બોલ્યા કે મારા ભાઈ શેઠ વ્યવહારિયા એમ ના હરગાવાય જો કદી મારી નગર ધારના સ્વારાની દેવીઓ મારી જોડે હોય અને મારા જમણા બાવડે તો કદી મારી જખમ્યો જ હોય તો અગ્નિ હરગાવન મારો રાજા હરગે એવું ના માનું ધારણુરા
આવજો દેવ આવજો મારા જલા ઠાકોર તમે મંદિરે આવો મારા દેવને તમે મંદિરે રમવાને વેલા આવજો આવજો મારા જલા ઠાકોર તારો તારનો કિલ્લો મેલી આવો દેવ આવો તમે પૂજા જો લેવા વેલા આવજો દેવ આવજો મારા જલા ઠાકોર તમે મંદિરે આવો મારા દેવને તમે મંદિરે રમવા વેલા આવજો આવજો મારા જલા ઠાકોર તારો મહિમા ગણો ન વેલા આવો દેવ આવો તમે ડૂબતી નૈયાને તમે તારજો દેવ તારજો મારા જલા ઠાકોર તારો ને દેવ આવજો તમે ડૂબતી નૈયાને દેવે તારજો મારા જલા ઠાકોર તારો તારનો કિલ્લો મેલી આવો દેવ આવો તારી પ્રજાની વેલે દેવ રેજો દેવ રેજો મારા ધારાના ઠાકોર તમે મંદિરે આવો મારા દેવને મારા દેવ તમે પ્રજાની વેલે દેવે રેજો દેવ રેજો મારા જલા ઠાકોર તમે બંદી છોડજા તાર દેવ આવો દેવ આવો તમે તારનો કિલ્લો મેલી આવજો દેવ આવજો મારા જલા ઠાકોર તમે બંદી છોડજા તાર વેલા આવો દેવે આવજો તમે મંદિરે વેલા રે માલણ માલજો મારા જલા ઠાકોર તારી પ્રજાની બેલે દેવ રેજો મારે રૂપારે માંડવે આવજો દેવ આવજો મારા જલા ઠાકોર તમે મંદિરે આવો મારા દેવને મહારાજ તમે પ્રજાને માતર વેલા રેજો નંદવના દાડે મારે ઓ બાપના વ્યવહારિયા પણ મનને વિચાર કરે છે એ વ્યવહારિયા મનમાં વિચાર કરે કે મારા બાપ શેઠ વ્યવહારિયો બહુ પુણ્યલ હતો કે અગ્નિ ચોંપી નહીં અને જમણા પગના અંગૂઠે અગ્નિ પ્રવેશ થઈ માનો ના માનો કોઈ સત્પુરુષ હોવો જોઈએ ના કોઈ સત્સંગ હોવો જોઈએ એટલે કે બોન હવે મારા નગરની મય હેડો અને અમે કહીએ તમે ખાજો મારા નગરમાં રહેજો 12 વર્ષ તો કાલે જતો રહેશે મના બાપના મારા ધર્મના બંધવા મારા તમે લઈ જાવ છો તો ખરા પણ કોઈ ભાભી હારી હોય નટતી હોય કડવું મીઠું મેણું બોલે અને જો કદી કઈ કડવા સવાલ મને જો કદી કરે તો અમારા એ ખવાય નહીં મારી દુનિયા મારી લખણીઓ ઓ મારી ધર્મની બોન મારી નામનો
એ બોન મારા નગરની મય જો કોઈ આંગળી કરે તો આ કલમ કરી અને કોઈ કડવો સવાલ કરે તો એની જુબાન કાપી દે અને હું કાળાતાનું ગરદન ઉતારી લીધું પણ મારા નગરની મય હેડો તમે ત્રણ આત્મા વનવા કઈ બચકાશ નાના બાપના નગરની આહેણા જાય છે ઉમાય દાને એ જગોએ ઓ બાપના નગર શેઠ વેવાયાના નગર મેં ખાય પીવે કે રોજના માટે એકને બદલાવાનો અને પેલા છોકરાને નવડાવવા ધોવડાવવાનો આખો દાડાની આલાશ લાલાશ કરવા મારા બાપના કપાળ જાયતી આ વ્યવહાર કે છે એનું જાય શિષ્યાના એનું શિષ્યા ના જાય કે જા તો આ કઈ આપણા ઘરે પડ્યું આવું તો આપણા છોકરોનું આપણે નહીં કરી અને આ રોજ આપણા દોડાવાળો નવડાવાળો આલાશ લાલાશ કરવાની એટલે એક જણી બોલી કો બોન એના માટે રસ્તો છે ઉમના બાપ રે ઓ બે આ ઓરીલા ફાગણ્યા છે ઇની એની માટે શાંતિ આવશે પાતેરો પછાય ગુણ ખાયો નાશ કરે પણ એમને કહેવાનું કે હોનાની મોહર ગમે તે જો અમે તને આપી દઈશું પણ માગે તો એટલું માગજે આ રાણી છે એને માગી અને એને કહે છે આ દાડે ગુણ કાના લુકડા પહેરાવશે એની જોડે નાચ ગાન કરશે આવા અહીંયા અહીં જતી રહેતી પછી આ છોકરો રહેવાનો એટલે એને એવું કહેવાનું કે પહેલું અને ઓ મારા બાપરા ગુણ કાયો નાચ કરજો આયો આ પેલી વ્યવહારનો કંગનની બારીએ આ કંગનની બારીએ છે બોલાઈએ ઓ બોન અહીં આવો તાકે જે જોવે હોના સાજી હોનાની મોહર રૂપિયા જોવે છે તમને આપી પણ એવું નાચો તો મારો શેઠ વ્યવહારીઓ ખુશ થઈ જાય અને કહે છે કે માગું છે હાલો એટલે તમારે એક જ વસ્તુ માંગવાની તાકાત કે લાવો તમારા વચન અને વચન માને એટલે કહેવાનું કે આ જે પરદેશી કોઈ રાણી છે એને અમને આલો કરો મારી દેવીઓ મારો
ખબર પડે મારી આજ્ઞા વાળું તારા લેખને આવે એક દાડો જો બીજો દાડો જો આમ કરતો હાથ દાડાની ચર્ચા શેઠ વ્યવહારીઓ ખુશ થઈ ગયો લાખી ગુણકા તે તો નાચી 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 હાથ દાડા માગું આલુ કે મહારાજ જો કદી અમને આલવાના હોય તમારા અમે માગીએ તો તમારા વસન આલો અરે કસવું નગર શેઠ વ્યવહારીઓ જે કદી માગે ના લે મારા વ્યવહારીનો વચન માલા તમારા પડતા ભોળું ચાંદી રૂપિયા બધું બહુ છે પણ કે છે આ કોઈ આ પરદેશી ભાઈ છે એ રૂપારી છે એના રૂપના કોઈ પાર નહીં અને જો કદી એ ભાઈને આલો તમારી લાખી ગુણકાનો મતલબ શું મેર તારું સચ્ચા ના દે તું આ શું બોલી બીજું માગ મારું નગર રાજપાટ પણ હોપી દેવું ખબર પડી કે માનો ના માનો આ કબાડ જવાનું કામ છે નકર ના લાખી ગુણકા આવું માંગે નહીં પણ કેસે ભાઈ આવે તારા નગરમાં અમારે રહેવું નહીં ગમે તેવું અમારું નગર અને કહેતા હશે ગામની ભાગોરે પણ પડી રહી છે પણ હવે અમારે રહેવું નહીં મારા બાપના ખાધું પીધું ને રંગમોજ મારી આવે તમારા નગર મેં મારા પગલા ના રે ભાઈ આજે તો આવું માંગ્યું કાલે ઉઠીને કઈ બીજું માંગે હું તો સતી છે અને આવા તમારા નગરની મેં અમારા તૈણે વાંચવાનું પગલું રે નહીં ઉમા જ જાણે તારનું રાજે મારા દેવનો રે 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 લો જોવા મારી દેવીઓ રે લો જોવા મારી દેવીઓ રે લો રે જોવા મારી દેવીઓ આવે લો રે જોવા મારી દેવીઓ રે લાખણજી મારી દેવીઓ બોલે લાખો લાખણજી મારી દેવીઓ બોલે લાખો લાખણજી મારી દેવીઓ બોલે લાખો લાખણજી મારી દેવીઓ બોલે માતા મેણા દે જોને
જોવે રે તો ધારના કિલ્લે મારી દેવીઓ રે ધારના કિલ્લે મારી દેવીઓ રે હે ધારાના કિલ્લે રે મારી દેવીઓ રે ધારાના કિલ્લે રે મારી દેવીઓ રે સોનાના છોડે તમે હેડો જેલા સોનાના છોડે તમે હેડો જેલા હે સોનાના ચોરે તમે હેડો જેલા સોનાના ચોરે રે તમે હેડો જેલા ધારનું રાજે મારા જેલ ને ઠાકોર ધારનું રાજે મારા જેલ ને ઠાકોર ધારાનું રાજે મારા જેલ દે ઠાકોર ધારાનું રાજે રે મારા જેલ દે ઠાકોર ભરજો એ દાડે માં સતીના ચણા પૂરજે મેણની સતી મન में विचार करे કે મારી નગર ધાર ના ચોરાની દેવીઓ જો કદી મારા જમણા બાવડા તમે જીવ્યો હોય અને મારું પહેલું રાત જો કદી તમે લખમ્યો પાછો સંભાળ્યો હોય મારી દેવીઓ માર્યો આ બાર ચંપાની ઓર હોય હરવણી દી છે પણ જો કદી માસતી ના શતમે કોઈ જાતની ખનખદના હોય મારી લોભણીએ કોયડા બનાડ્યો આ બાર ચંપાની ઓર લીલી વલ્યાર બનવી જોએ મેણની સતી કે છે જો કદી મારા શરીરમાં કોઈ ખનખન ના હોય મારી લોભણીએ લાછન ના હોય મારી લોભણીએ કોઈ ઢાક નાડ્યો બાર ચંપાની ઓર હોઈને હલવારી દઈ છે એ જો કદી લીલી વલ્યાર બની જાય બાર દુ 24 રેટ ફરતા થઈ જાય નવ દાબડીઓ કુએ નવ નીકે નીર ફરે એમ જાણો કે મારી દેવીઓ મારા જમણા બાવડા છે મારા બાપના મારી વડી હકતને રૂપણી મહેમાન પશુએ
જામંત્રી કેવડો કસ્તુરી દાડમ ને નમરો બટને ગુલાબ ખીટીનો ગલા ગોર બની ગયેલો તે દાડે ગામનો ગોવાળિયો બાર સુગન્યા બાગની માં આ હુકઈ ગયેલો બાગ લીલો વલ્યા જાત જાતનો ફૂલ જાત જાતના છોડ મારા બાપના એ જગોએ ઓવાય દાડે ગોવાળિયાએ જોઈતા ફૂલ ફામયા આ ગોવાળિયાએ જોઈતા છોડવા ખાતા લે અને બગલમાં ગાલી નગરદારના ચોરા કરે નીકળી ઉમાર દાડે મોલિયા મારી આ નજર પડી નગર में फरियाद आली મોલિયા મારી નજર પડી ને મહારાજ ની ફરિયાદ આલે કે ગરડા ઠાકોર કશું આપણો હવાવી ગાનો બાગ હતા ગોવાએ ફહી નાખી અલ્લાહ જાલી લાવો ઈને માશુના તોરે લાવો યાદ રોએ આલાઈને પણ મોધી ઉધી કદકડી લાવો માનગર મેરે મહારાજ પૂછે કે ભાઈ આ જોઈ જામંત્રી કેવડો કસ્તુરી દાડમ ને ડમડો આ ગટ ગુલાબ કहीं લાયા મારો હવાવી ગાનો બાગ કે તબ કોઈ ના અરે મહારાજ અમે કશું નહીં લાયા અમે તો 12 ગાનો 12 સુગન્યો બાગ લીલો વલ્યાર થઈ ગયો અને અહીં અમે લાયા પણ મારા રાજા કોઈ પરદેશી તઈને આત્મા છે કોઈ પરદેશી તઈને આત્મા છે અને દેઈ કર્મી આત્મા છે એમને આઈના લીલો વલ્યાર જો બાપા તારે એક ગોવારે બોલ્યો મહારાજ કોઈ પરદેશી નથી ઓ રાજા માનો ના માનો પણ મેળ દેશથી હોય એવું લાગે છે મહારાજ કોઈ પરદેશી હોય એવું તો નહીં પણ માનો ના માનો આ સતી મેંદે હોય એવું લાગે છે ને લાખો લાખણ છે એવું લાગે છે ये मन में श्रावती धीरे प्रधान આપણા કઈડ કાબરા જીવન સંઘારો અને હેડો આ 12 સુગન્યા બાગમાં કોણ છે ને કોણ ને આપણે જોતા આઈએ મારા બાપના એ જગોએ આલડ મજલ રે વદલી દાસે અને આયા 12 બનિયા બાગ મે 12 બનિયા બાગ में आइन जो લીલો વલ્યાર જો બાપા 12 દુ 24 પર 9 નીકોએ સર ફરી 9 તાપયો કુવો સારું લાય હવે આવે કોણ છે ને જોવા આગર હેડ્યા મારા ઓ વાગરનો ઠાકોર હેડ્યો જાય પાછળ મન કેશરો વજી આયો જોવે
કે ભાભી મારા બંદેવ નહીં દેખાતા અને તમે એકલાના ત્રણ આત્મા એ કઈ ગયા હું મારા દિયર મારા આ વન મે દેવલોક પામી ગયા છે આ વન મે મને દેવ મિલ્યો વાહ 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 વન મે કસ દેવ મિલ્યો તકા આ લાખો લાખો છે ને હું મેન દે સતી અને મારો નાનો જાલ ઓ બાપના એ જગોએ મારા દેવની સોનાવણી બાપરી ફરકે દેવ મારા રામ ખતો આહારો લાય લાય મારા પતરી જાના મોડા જોયા જગોએ મારા દેવે પણ મન મે વિચાર કર્યો दर्शन करूं तो माई दानी दियो ना करूं ओ कारा मोना धनी तारा दर्शन ना करूं मारा देव ने घट घट में खबर पड़ तारी मानो मारा मोनो धनी मारो तारी 12 વર્ષ વન વખો મારી માને બાપ ને મારા ભાઈ ને આરે મોડું બતાવું તો મારી દાડના તોડાની દીકરીઓ ને બતાવતા તને મોડું ના બતાવતા मारा बाप रे खोया में जोवे अवरी पुलाट मारी मारा देवे अनपुठ बताइया काका ने पूठ बताइया काका ने એટલે માથાની ઝાર માથે ને પગની ઝાર પગે થઈ ગઈ તારી ના માને મારું રે તારી રે હજુ તો વેદનું છે ને મન બતાવે છે આવે મોટું થશે તો શું કરશે મન કાકા રે ગરડાને તારી માને મારું તારી રે હજુ તો મેં ખોયાડ મેં દૂધ ગંધાય અને તારી કે મને ફૂટ બતાવે તો આગળ મોટું થશે તો શું કરી મારા બાપના ઓ ભાભી મારી મારો શેલણસી ભાલો છે આલોએ મન ભાલે છંડી લેવા દે ને તારા કુંવરને એ ભાભી 12 વર્ષ માફ કરી દે જા પણ જો કોઈ આ ખોયાડ મે આ છોકરો છે એને જો મારા ભાલાની અણિયા છંડી લેવા ગયો તો તના દાદનું રાજ અડધું હાટું મારા બાપ રે ઓ દિયર મારા આઈના માટે મારો રાજા મે ખોઈ નાખ્યો ઈના માટે મારો દુનીને જાણલો દાયો ઈને ફાલાની લીએ ના છનવારે જોયા જોએ બડ્યું તારું રાજ ને બડ્યું તારું પાટ રે માતા મ્યાનને શક્તિ કે છે કે એના માટે તમારો રાજા કોઈ નાખ્યો એના માટે 12 વર્ષ વન વખો ભોગવવાની અને એને એવું કે છે વાલાની અણિયા છંડી લેવાની બર્યું તારું રાજ ને બર્યું તારું પાટ તું કહેતો હોય તો આ નગર ધારના ચોરાને મેં કોઈનો ફાયણો વાસી ન કરી અને મારો છોકરો મોટો કરી પણ આ દાડનું રાજ એવી રીતે મારે જોઈતું નહીં મારા બાપના વજીર કે છે ઓ ઠાકોર તમારા ઠાકરની ઠકરાદ ના કહેવાય તમારા ઠાકોરની ઠકરાદ ના કહેવાય છોકરો મારો તો નગરમાં વાતો થઈ જાય આ
આ તો કશે અવરી અવરી બતાવી તમારા માતા નવ ગરુ મશરી મોર એનું એરિયું પડ્યું એટલે વાડો વારી પણ એની રાત કે ભાઈ એની રાત મળતા જવા ત્રણ આત્મા ખાસી ઓ બાબી મારી અવળે તારે નગર મેં નહીં બેહવાનું આ ખરખરિયા મેલ મેં તમે રોકાવ અને જો ખરખરિયા મેલ મેં તમે રોકાવતા લાખાને એક નોકરી આલો તાકે શું ક્યાં ગામની ગોરી સારવા જાય એને પંચે કુદરા મળી છે અને હાથ દાડાની ખાટી છાય જા આટલી તારી રાત પૈસો ટકો હોદે તે મળે નહીં કે મારા બાપના મારો જીવરાત ના વધે ગલો દાડે વધે એક દાડાનો સમાજો બન્યો છે મેણની સતીને મારો જીવ છે એ માતા શ્રી તાકે શું લાય લાય મારા નગરધારના ચોરાની ઉપર જઉં અને નગરધારનો બજાર જોઈને પાછો હું આવું ઉજાડી જો નહીં એટલે જઉં મારી દેવીઓના ષડપથરના પારિયા વ્યાજ વ્યાજના તોરના બેટ ફરી વરેલા મારા દેવની રહી બોડી કપે આ ધરતી પર બેઠું રહેવાતું નથી દેવ મારો વિચાર કર મારા દેવનું પગલું નહીં તારા મારી દેવીઓના પારિયા પર વ્યાજ વ્યાજ તોરના બેટ ફરી વરેલા દેવ શાપ શુભ કરે છે આપણો દેવ આયો આપણા નગરની ઉપર દીકરા હંભાયો હાર બનીશું અને બોલાયા જવાબ આલીશું જે દાડે મારી ધારના દોડાની દેવીઓ ભરતો પિયો બિસ્તી આયો 12 24 48 બેડાની પુખાન હાંભળવો પાણીના ભરતા પિયા બિસ્તી લાય લાય તારી 48 બેડાની પુખાન લાય લાય મારી થાળના તોડાની દેવીઓના પારિયા ધોઈ નાખું ચરબીનો ભરેલો પથ્થરનો થાકેલો મારા દેવની જોડે દેવાતમાં પડી ગયો છે મારા જ્યાંથી નગરો એ મારા દેવને મારું તારાને પડે આવે કાકા ગરડાનો પ્રિયો ખીચડીને કહે છે કે ભાઈ લાય તારી 48 બેડાની પખાલ મારી ધાડની દીકરાના પારિયા ધોઈ નેરો કલ્યા તું કોણ છે કે ભાઈ કાકા ગરડાનો ભત્રીજો જલ ઠાકોર અલ્લાહ મરા ઓ જલ ઠાકોર તારા
અને કેટલા તરશે પણ બેહિયા છે અને તું કોણ માંગનારો મારી પખાર પેલો કહે છે કે કેટલા ટંપા ખાય છે ડંગર ધારના ચારાની ઉપર ને કેટલા તરસ્યા બેહિયા અને તારા જેવા ઠાકોર તો કેટલા ડૂકી ગયા અને તું 48 વીઘાની હાલ માંગનાર તારો ભલો થાય કઈજો મારી દાદના ટોળાની જેવી આવજો મારા જ્યાં ઠાકોરના જમણા બાવડે લેજો આ દુનિયા બિસ્તીનો રણને ભૂખ કાઢજો મારા નગર ધારનો રોગ ન દો કપાર ભરે મારી દેવીઓ રે કપાર ભરો મારી દેવીઓ રે કપાર ભરો મારી દેવીઓ આવે કપાર ભરો મારી દેવીઓ રે તારનો કિલ્લો મારા જેલનો રે તારનો કિલ્લો મારા જેલનો રે ધારનો કિલ્લો મારા જેલનો રે ધારનો કિલ્લો મારા જેલનો રે સોનાના તોરે મારો જેલ ને બોલે સોનાના તોરે મારો જેલ ને બોલે હે સોનાના ચોરે રે મારો જેલ ને બોલે સોનાના ચોરે રે મારો જેલ ને બોલે તારાની ગાદીએ મારી દેવીઓની ધારની ગાદી રે મારી દેવીઓની ધારાની ગાદી રે મારી દેવીઓની ધારાની ગાદી રે મારા દેવની રે